બરવાળા તાલુકાનું વૈયા ગામ બન્યું સંપર્ક વિહોણું। હિરણ નદીમાં પૂર આવતા વૈયા ગામ બન્યું સંપર્ક વિહોણું। વૈયા ગામ માટે આ કોઈ નવી સમસ્યા નથી। છેલ્લા ઘણા વર્ષોથી ચોમાસા દરમિયાન હિરણ નદીમાં પૂર આવતાની સાથે જ ગામ સંપર્ક વિહોણું બની જાય છે। આ કારણે કટોકટીના સમયે ખાસ કરીને તબીબી કટોકટીમાં એટલે કે દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવામાં કે વિદ્યાર્થીઓને શાળા જવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ગ્રામજનોનો ઘણા દાયકાથી સમસ્યાનો સામનો કરી રહ્યા છે અને દર વર્ષે વરસાદની ઋતુ તેમના માટે મુસીબત લઈને આવે છે। ગામના લોકોએ આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે અનેકવાર સ્થાનિક તંત્રને રજૂઆતો કરી છે। નદી પર એક મોટા પુલના નિર્માણની માંગણી પણ કરવામાં આવી છે, જેથી પૂરની સ્થિતિમાં પણ ગામનો સંપર્ક જળવાઈ રહે। જોકે અનેક રજૂઆતો છતાં આજ દિન સુધી આ સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી। તંત્રની નિષ્ક્રિયતા સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। છોરિયા મનસુખભાઈ ગામ વૈયા સમસ્યા સાહેબ એવી છે કે અમે દર વર્ષે અમારા ઉપરવાસ નદીમાં પાણી આવવાથી ગામ સંપર્ક વિહોણું થઈ જાય છે। અત્યારે જો ખાલી થોડો 2-3 ઇંચ વરસાદ પડે તો હાવ ગામ સંપર્ક કોઈ આજુબાજુથી અવર જો રસ્તા બધી બાજુ બ્લોક છે। આ એક નહીં, બીજા રસ્તા વાડીના રસ્તા હોવા છતાં બીજા રસ્તા પણ બ્લોક છે। કોઈ એક જ રસ્તો છે, કોઈ જગ્યાએ ક્યાંથી વાડીના રસ્તા બધા બંધ છે। આવા અમારા લગભગ 30 વર્ષથી આ સમસ્યા છે, કોઈ નિવારણ નથી। કોઈ તંત્રએ કોઈ જવાબદારી આજ સુધી લીધી જ નથી। આમાં તો નવો પુલ બને એ જ અમારી ગામની ઓલી માગણી છે, બીજું કાંઈ માગતા નથી। અમે કેટલા વર્ષોથી અમે કોઈ આજ સુધી માગણી કરી જ નથી। બસ અમારા ગામને એક જ કે પુલ મળે, બસ બીજું અમારે કાંઈ જોતું નથી સરકાર પાસે। મારું નામ કતપરા મીનાક્ષી છે। અમે વર્ષોથી અહીંયા રહીએ છીએ, પણ વૈયામાં અહીંયા વર્ષોથી જે પુલ છે એ તૂટી ગયો છે, પણ કોઈ સમારકામ કરવા માટે કે કોઈ કરવા માટે આવતું નથી। અત્યારે બહુ સ્થિતિ ખરાબ થઈ છે। કોઈ લેડીઝ હોય, કોઈ જેન્ટ્સ હોય, કોઈ બહારથી આવી નથી શકતું અને અંદરવાળા હોય એ બહાર નથી જઈ શકતું। હા, સંપર્ક વિહોણું થઈ જાય છે। અમારી માંગ એટલી જ છે કે વહેલાની તકે પુલ બનાવો, જેથી જે લોકો બહારથી આવે છે, અંદરથી જાય છે, એ લોકોને સમસ્યા ઓછી થાય।